સુરતના ઝાપા બજાર વિસ્તારમાં ભોજન સમારોહ દરમિયાન 20 થી 30 મહિલાઓ બેભાન થઈ જવાની ઘટના બની હતી। ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળે જાગ્યું। ઝાપા બજારમાં આવેલું અલનૂર મેન્શનના બેઝમેન્ટના ભાગને સીલ કરવામાં આવ્યું છે। પાલિકાને મોડે કાર્યવાહી કરવાનું બ્રહ્મજ્ઞાન થયું। બેઝમેન્ટના ભાગે અવરજવર માટે કોઈ પણ વ્યવસ્થા નથી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સુરતના લોકોના જીવની પડી નથી તેવા પ્રશ્નો ઉભા થયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, ઘટના અંગે માહિતી આપશો। ચોક્કસપણે ઝાપા બજાર વિસ્તારમાં આવેલા ભોજન સમારોહ દરમિયાન 20 થી 30 મહિલાઓ બેભાન થઈ જવાના મામલાને લઈને હાલ અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે અને ઝાપા બજાર ખાતે આવેલા અલનૂર મેન્શન બેઝમેન્ટના ભાગને સીલ કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલિકાને મોડે કાર્યવાહીનું બ્રહ્મજ્ઞાન જાણ્યું છે। ગત રોજ બેઝમેન્ટની અંદર ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંદર 20 થી 30 મહિલાઓ જે છે તે જમીને બહાર નીકળી હતી અને અચાનક એક પછી એક બેભાન થવાનો કિસ્સો જે છે તે સામે આવ્યો હતો। ઘટનાના પગલાને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને બેઝમેન્ટની અંદર જે ઘટના બની હતી તે બેઝમેન્ટ કોઈ પણ પ્રકારનું સુવિધા ન હોવાના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે। પરંતુ અન્ય ચોક્કસપણે વાત કરવામાં આવે, સુરત મહાનગરપાલિકાનું તંત્ર મોડે જાગ્યું છે અને હાલ અત્યારે સીલ કરવાની કામગીરી હાથ ધરી છે। જી, આભાર સાહિસ, માહિતી આપવા માટે।